અમે જોયા ઉધાર આવશે ને તો એની હાલો હકીકતમાં આતું કહું નહીં આ બોલે જા નહીં તો નવું આ લઈ દેજો તાર. તાર નવું લઈ દેવ જા આગળ લાવી દે ને તાર પછી કોકને કેમ કામ આગળ આવો મળે લે તાપના મળે તારી ગરમી જોરદાર પર મારું બેટું નહીં ઊંઘ આવે લ્યો નહીં ઊંઘ આવે લાગે આટલી બધી ગરમીમાં તો કરવું પડશે આ ગરમી તો જોરદાર તપ્યો તપ્યો આ દુશ્મન આવ્યો મારો બેટો આટલી ગરમી તો કંટાળે તું અને માથું પકાવવા ફેર આવ્યો લે ચોખ્ખી હા ગરમી બાપા ગરમી હા ગરમી એ ગરમી હાય ગરમી વાયરો આવો લે મારતું જો પંખો લઈને આવ્યો મોટો અલે શા હતા રાતે આવેલે મારા જોડે અરે આ તને ખબર નહીં તારા ગઉં આવતી હે મને આવ્યો લે અલે મારા બેટું દુશ્મન આવ્યો લે એટલે નિર્ની તો ભેગું નામ કરી દઉં લે એટલે કેટલી ગરમી પડે અને ઠાઠી બધું ખબર નહીં પડતી લે ઓના હમુદીએ એટલે આ કારું હલે એટલે આપણે બેના જોડે કેસી ને કુલર હોય તો એટલે આપણે પંખો લાવવાની તાકાત નહીં અને એસીની કુલર ચો વાત કરું અને તું ગમે તે કાલું કાલું બોલે ને હું તને આજે નહીં કરી દઉં ઊભો થાય ને ઘેર જાય એ પણ વાત તો ખબર હા એટલે મારા ઘેર કેવું તને ખબર હે ને કેવું વંઢો ચણાઈ લીધું એટલે પવન નહીં આવતો અહીં તો આટલો પવન આવે થોડો ઘણો તો યાર ઘેરથી ખાટલો ના દાવા તાને એટલે આ બુડા આમાં ઠીક એટલા બધા ચોઈ ખાટલો માથે કરી લાવ્યો તો તું વિચાર અને મારે તો લોખંડની પાઇપો વાળો ખાટલો એટલે આ વજન કેટલું હ એ બધું મારને જોન તું ઘેર જા નહીં ઘેર ભેગું ના આવવાની એ તો નહીં કોઈ મારા જોડે આઈડિયા લે જબરજસ્ત પવન અડે નહીં જી ધાબા ઉપર જઈને અને ખાટલો ધાબા ઉપર જઈને ઊંઘી જઈએ આપણે બી. એ એવું કશું નહીં કરું તો આઈડિયા તાર જોડે રાખ ને મને ઊંઘવા દે નહીં યાર જા એમ નહીં ઘેર જા ખરેખર જબરજસ્ત આઈડિયા આવી બોલ છે પણ એ માણસ ને બહુ અઠીલો હલે છે માણસ સર લે આપણા ગામમાં એક માણસ એવું એ માણસને મારું કોમ છે લે કશું નહીં તું ઊંઘના ઘેર જઈને જા એ વાત તો પછી કહું પણ ખરેખરમાં ભગવાને આપણે બેને લઈ લીધા હોય ને તો સારું લે એટલે મારા જતો ન તારે આવા આવા એમ નહીં આટલી બધી ગરમી હુલિયા પાડતા લે હા ચોદ્દા કરવી પડે છું ને તાપતા થઈ ગયું ઉઠાઈ લે ભગવાન તો મને ઉઠાઈ લે આ મને ઉઠાડે છે મને ના ઉઠાતા અને મારા અંગત મારા ભાઈને કારું ને લઈ લે ના એવું ના થાય હા યાર પણ હું કહું પેલી વાત કહું ચી આપણા ગામમાં એક માણસ જબરો અઠીલો હેરીએ લે શું અઠીલો યાર એટલે આ હીરો ભાઈ કાલે જ નવો પંખો લાવ્યો બોલ એવું અને પંખો કેવો ખબર હે? હા મારું બેટું ઘડીકમાં ઓમાય ફરે ઘડીકમાં ઓમાય ફરે ના હોય હા હા જબરજસ્ત અહીંયા પેલો લાલો ડોહો નહીં ઓહો લાલ લાલ વાલિયા ચીકના માણસ નહીં આપણા જોડે ઓવા ઓવા ઓળખલે લાલ ભાન તમે ઓળખ્યા ઈ રે પંખો એ. લાયા રે નવ લાયા નવ લાયા કાલે જ લાયા હજુ તું તે પંખો તો હું ગમે તે કઈ લેતા હોઉં બરોબર હા પણ પેલું બોડી ચો લોબુ કરવા માટે બોર્ડ ને ઓવા બોર્ડ નું ટેન્શન લા લઈ લે તારો ભાઈ ગમે તો હોર કલાક એટલે બોર્ડ ની તો ટેન્શન લા લે તું એટલે તને કોઈ મેઠું નહીં હાલતું આમ બોર્ડ ચોઈ હાલશે લે મેઠાની ચો વાત કરી તાર બોર્ડ જ જોવાની યાર હોવા. બોર્ડ મુલાઈ દે જા તું પંખો લઈને આય ગમે તે આઈડિયા કરી હું પંખો અને હું લાવું બોર્ડ છું લેવા જવું બરોબર તું બોર્ડ લઈને ડાયરેક્ટ આય આ ગોદરામ કરી દે કૂતરો બિહાર નહીં અને હું બે પંખો લઈને આવું છું તું હા મેં આ તું કોણ પંખો ના લાયકું એટલે કેવી આઈડિયા વાપરું તું જો ખાલી અને એટલે તું પંખો લઈને ક્યાં જાય મને કોઈ મેઠું નહીં હાલતું તું જો તને મુએ કેવું બોર્ડ લાવું મોટું દે એ જોઈએ એટલે કોઈ હા. વસ્તુ હાલે કોની આઈડિયા હેવી હે હાર તું જીવ લેજે તાન મારા બેટું એટલે ગરમી જેટલી પડેલી આ ગરમી ચોકાનું ઊંઘ આવે અમે કોક તો કરીને આ લાલભાને સમજાવવા પડશે ગમે તે આઈડિયા કરી શું કરી છે અમે તો એ ફરના ચાનો નાસ્તો મેં લાગે ઊંઘ્યા બી અંદર હા પંખો જો ને આ રોમો હાથું ધોતા કે ધો હાથું કે લે કે પંખો અમે ફરા ને પંખો લેવા માટે કોક તો આઈડિયા કરવી પડશે મારે પંખો યાર આર્યો લાઈવ માં લેવો તો નહીં હું આઈડિયા કરું હા હા એ રે આઈડિયા વાપરે તો જ મારા પંખો હાલશે ને પંખો હાલશે નહીં એ લાલભા જાગો એક કોમ પડશે તમારું એ લાલભા હવે આતા કારુબા હું લે કારુબા હા બેહો ના થવા ધીરે આ બંધ થઈ જાય ના થવાનું થઈ ગયું બોલે ના થવાનું થઈ ગયું બોલો
કેવું થયું હા શું થયું કયો ખરા તમારે કે હગું આવો હા બરોબર બોલો બોલો અને લોટ ના હોય હા. અને રોટલા બનાવીને ખવડાવ હોય એ તમે શું કરો લે લોટ લેવો આ પડો લઈ જાઓ પેલા ડબ્બામાં પડી જાઓ ના ના લોટ નહીં જોતો તારો આ ખાલી કાંઈ કે કહું પોઈન્ટ મારી પોઈન્ટ વાળી ઓ ફટા માટે કહેવાય. ઓ અને તમારે કે લોટ ના હોય તમે શું કરો આજુબાજુ મેં માગું કોકના જોયું પણ ખવડાવ ખરો મહેમાન નહીં યાર ભૂસ્યા ના જવા દો હા હવ તો કારુબાની ઇજ્જત જઈ લ્યા કારુબાની ઇજ્જત જઈ લ્યા ઓય, ઓય, ઘરમાં કારુબા. વાતો કરશે લે ટીમ તમને ઇજ્જત જાય હું નહીં બે યાર હા હું નહીં બે તમારા ભાઈ ટીમ તમને ઇજ્જત જાય તમારી એ નહીં કેવું યાર નહીં બોલું. શરમ આવે મને બોલતે શરમ આવે એટલે ઈમાની શરમ બોલો ને હું તમારા ભાઈ જેવો છું યાર ઈમાની શરમ હોય હા તાન એટલે હગુ એટલે 5 વર્ષ પહેલા આયા મારા હગુ એટલે અહીંયા બોલો સતરાળી આયા હગો ના ગાંધીનગરી ના લે લાલવા અમદાવાદજી એ બહુ આગળ આહી બહુ આગળ આયા એમ શેખ મહેસાણાથી આહી મહેસાણા ઓહો અને યાર કારુભા તમારી ઇજ્જત જઈ ઓય કારુભા પબ્લિક વાતો કરશે એટલે તમે મોણ ના હાચી હવે ચોખ્ખે ચોખ્ખું કહી દેવું છું યાર ખબર પડે કહી દો ચોખ્ખું ચોખ્ખું તો તાન કયો ને જો આટલી ગરમી પડે બરોબર ના ગરમી જબ્બર પડે બુડો એ તો હું સહન કરી લઉં પણ હગો આયા હા હગો આયા એમ એટલે એમાં ગરમી ના રખાય એટલે હું તમારો પંખો લેવા આવ્યો છું પંખો તો યાર હું કાલે જ લાવ્યો પણ હું વાંધો નહીં લઈ જતું તાર હગા માટે જીવ આલ દઉં યાર હા બોલે લાલભા બોલે લે એમાં તમારી ઇજ્જત ના જવા દઉં હું એમ તો પાવ યાર એ મને ખબર હતી આ લાલભા મારો પંખ કરશે લે હા. એટલે બીજું કોઈ નહીં કર તો કાઢી દો પેન કરી આસન ચોપ બંધ કરી અને આ પંખો રહ્યો ને હા સવારે 7 વાગે હું મોકલાવી દઈ બરોબર ને સવારે. ઓહો 7 વાગે હું મોકલાવી દઉં હા હા પંખો આસન કાઢજો સારું હા ઓય. ઓ કારુબા હું કહું હાલો હું આવું પેલા હગા આપણે ભેગા થઈ જાય તારે રાતે હગા તો તમારે તો આય રે હગા એ મારે આ લોચા આ તો હંગાતા આમ કે છે લે લાલભા હા એ હગાન રાત રહેવાના છે હગા ઓહો રાત રહેવાના છે સવારે ઘેર જશે એટલે તમે થાક્યા હોય તો ઊંઘો અમે કંટાળો આવે હેરો ને યાર હું બેહું ઈ કર હગા જોડી થોડી વાતો કરીએ ને હગા જોડી કહું એવું નહીં યાર હા રાતે તમે નહીં ઓળખો એના કરતા દારા આવજો એટલે હું સારી રીતે ઓળખાણ કાઢી કે મારા પણ પૈસા અત્યારે થોડી વાર આવા દો ને વધુ કહું તમે થાક્યા યાર ઊંઘો યાર સવારે તો ખાઈ બની જવાના છે હા તો વધુ ને હવારે તામ પછી મળે મુલાકાત કરજો પા હગા સારું જવા ના દેતા હવારમાં કે ચા પીવા બનાવ એ ના જવા દો યાર હારું હેડો સારું હો હારું હેડો અને પંખો આલી દે સારું કર્યો તમે હવારે આલી દેજો પંખો અરે વહેલો મોકલાવી દે 7 વાગતાનો એ હારું હેડો હા લે લાલ્યો અરે લાલી તો પંખો ના લાલી આ લાલી બાહો તો મારો પંખો આલો પર આઈડિયા છે આપણી તો કઈ લે જોરદાર કે મારા કે મહેમાન આવ્યા છે ને મારે પંખો નહીં ને ઓમ નહીં આ ગમે તે આઈડિયા કરી પણ પંખો લઈને આતો નહીં લે એ તો મારી બુદ્ધિ કહેવાય લે ત્યાં હું રમલો જોઈને ખુશ ખુશ થઈ ગયા પંખાને ઓ તો ત્યાં અને પંખો તો જબરી સિસ્ટમ મારો રમલામાં થાકી જ ક્યારેકમાં ઓમ ફરા ક્યારેકમાં ઓમ ફરા પણ પંખો તો હું લઈને આવ્યો ભાઈ અમારો રમલો પેલું બોર્ડ લઈને આવે ત્યાં ચાલુ કરું મેં કહ્યું ચાલુ થયું હોય નહીં આ રમલાનો રમત ચો બોય અલગ કે નહીં હાલતો જોવું પડશે મારે રમલો આમ પછી પંખો ચાલુ કરું મને છાસી મળું કેટલા રહ્યું લે રમલો એને આવે એટલે ચાલુ કરશું વાળી બે પંખો હા ગરમી જોરદાર પડે આ બી હાલત ચાલુ કરી નાખું ઈચ્છા તો બોર્ડ નહીં ચલો ચાલુ કરું રમલો પછી થશે અરે આ કારુની વાત તો સાચી હતી લે બોર્ડ તો મને કોઈ ના હાલે લે કોઈ મેઠું નહીં હાલતું બોર્ડ ચમનું હાલે લે હા ચો અહીં અડધી રાતે કોઈ બોર્ડ હાલે અરે આ તારી અરે શું કરો લે અડધી રાતે તમે અડધી રાતે તો જો હા મારું બધું મારે જબરજસ્ત થઈ ગયું એના ખાવાનું થઈ ગયું આજે જમવું થયું તો કેવો હા હા એટલે આ ચેતનામાં શું કરું યાર તમે કોઈ કીધા જેવું નહીં જમ પણ તો ખબર પડે કોઈ મારું બેટું ચોક અમને કહું અને હમણાં જોડે બોર્ડ હોય લે ચમકે હારે પેલું નવરાત્રિમાં ને બધું ગબ્બર ને બબ્બર બનાવો એટલે હમણાં જોડે બોર્ડ હે લાઈને અમને કહું આસ્તાની ફો લાઈને કહું એટલે મને બોર્ડ આપી દે અને પછી કારું તો જઈને અને વાયરો ખાઈએ અમે બી એટલે એમ હું કહું ખબર હે હા મારા બેટું મારા જબરજસ્ત થઈ ગયું યાર ગજબ થઈ ગયો પણ કયો તો ખરા આવું ગજબ થયું મારું બેટું હોય ને હા મારા બાજુ પેલો ટીનિયો નહીં ઓ એના તો મંદિરે ખબર હે? ઓ જોયું અને એ મંદિરે બોર્ડ બળી ગયું થઈ ગયા હા હા અને બોર્ડ અત્યારે હાલમાં અડધી રાતે તો ચોક કોઈ હાલે યાર કયો કોઈ ના હા એટલે મારા બોર્ડની જરૂર પડી હતી યાર એવું? જેમ કે ભુવાજી આયા ઈકન બરોબર અને ભુવાજી માટે કુલર ચાલુ કરવું યાર ઈકન હવે આટલી બધી ગરમી યાર ભુવાજી એમની ના તો ના દેવાની યાર અને તમારી જોડે કહું બોર્ડ પડ્યું હોય
હું આપણે તો બોર્ડ પડી ગઈ હા તે આપો ને યાર કાલ સવારે પાછું આલ દે ચેતન યાર તારા બોર્ડ. એવું તે તને એ બેહાવો બરોબર નિકુલ બે જણા હું બોર્ડ લેતા આવતા સારું એ તો હું નિકુલ બે બેસીએ જા બરોબર થોડી ઘણી વાતો કરી. હા વાંધો નહીં હેડો હું લેતા આવું બોલ નિકુલ કેવું ચાલે તારા? માર તો શાંતિ ચાલે હા પણ તમે અડધી રાતે બોર્ડને તમે ખોરવાની એકલી મળી સારું કહેવાય યાર. હા તો એ જ જોવાનું વસ્તુ નહીં યાર. અડધી આટલી રાતે ઉંમરે તમે અત્યારે અડધી રાતે ચો જોઈ યાર. આમાં અડધી રાતે મારું બેટું ચો જવું યાર. અત્યારે તો કોઈ જાગે નહીં યાર. જાગે કોઈ? ભુવાજી આપણે તમારા ઘેર આવ્યા ના યાર બાજુના ઘેર આયા ટીન તો. અને હું કહું હા હું કન આવું ના યાર ના વાઈ કન. એટલે થોડું મારે જોવડાવું કેવું જોવડાવું તું? યાર મારે બધું મળતું હકું નહીં થતું યાર. હકું નહીં થતું? હું કોણ કહેતા નહીં કહો એટલે ભલા આદમી હું કહું, હું તો કોઈ ના કહું લે. હું તારો કાકો નહીં ભાઈ એવું સમજવાનું યાર. હો આપણે કદી એવું રાખ્યું યાર તારા માટે? હું કહું એવું તારે જોડાવું હોય ને તો આવું થશે ને યાર. અલગથી ભૂવો બોલાવાનું લે. આ બધા ભૂવા તો પૈસા બહુ ખાઈ લે. એવું હોય હા મને કહેજે ને તો હું જોઈ લે. હું ભૂવો જ છું લે. હા તો ભાઈ આ વાત કોણ કરતા નહીં ભાવ ના કરું યાર. પાવ ચેતન વાપરા અમને ચોક. ખોટું મોટા ચાલશે ને આવડું અલ્યા આવડું હા એટલે આવડું તો બહુ થઈ ગયું યાર. ટેન્શન ના લ્યો. કોમ થઈ ગયું ને એટલે બસ ચેતન હા. હારું ઊંઘો દાન અને બોર્ડ પકડી દેજો હા અને અડધી રાત સુધી જા આ તો અમે તો ગેમ રમતા જઈએ ગેમ રમતા રમતા એટલે ગેમ. એ તો દારા રમવાની અડધી રાતે ના રમાય. પછી હવે નોકરી નહીં જવાનું તમારે? હા તો જવાનું છે ને તમે ગામમાં જવા પેલા ફ્રી ફાયર કેવું રમો હા તો એ બધા છોકરાને ખબર ના પડે લે. એમના મા બાપને ખબર ના પડે. અત્યારે આવડું છોકરું હોય ને હાથમાં ફોન પકડી દે એવું ચાલે? ના ચાલે યાર. એ પછી શું ભણે કે પછી ગેમ રમે? એ સાચી વાત તમારી. હા વાંધો નહીં તમે ઘેર દો પેલા રાત ઉતા હે સારું હો. એ તો વાંધો નહીં. ભુવાજી આયા ને એટલે મોડું થાય ને કદી આવો. તમે બોટ તો હું સવારે પકડાઈ યાર. વાંધો હો હા પેલા એમના અંગાત મોકલી દે સવારે. હા વાંધો નહીં મારું બેટું બોટનો મેળ તો પાડ. મારું બેટું ઊંઘ આવે એવું લાગતું મને. હવે તાપ એવો લાગે ને આ રેલા ઉતર્યા. આટલી ગરમીનું તો પંખામાં જબ્બર કંટાળો આવે. તાર પેલા હગા ને એમને તો વાતે વારવા જવા દે. એટલે આખી રાત મને ટાઈમ પાસ જતો રહે. અમને અનાઈ ઊંઘ આવે જ નહીં. આના એવું વાયરો વડે તો પંખો મેળવી પંખા દે હગા વાતે વાવી થોડી વાર એટલે આખી રાત નીકળી જાય જ નહીં. અરે ગરમીનો મરી હેડો લે રામલા તારી ઠાકરે મને ચીટલા રે લે એ રોમલા કોમ નહીં લે એટલે ખાલી નેનું પડલ્યા મોકલ્યું માં આ ના લઈ લે આ જો પંખો લઈને આતો રે હું કરો લે ખોદી કરો તમે. ચોંદી ખોદી કરાલે વાગ આવી લે અલે ગોગરા બેટી લાલે આટલું બધું લે ચોંદી ખોદી કરેલે. અલે બોટલા માં બેઠું ગોગરા બેટી અલે લાયો ખરે મૂકો નહીં લે કાડી એટલે ભરાઈ ગયું લે. લે બધું ચો બેટોનું હતા તારી એટલે ચમ વાર લાગી ખબર હે? હા મારું બેટું બોર્ડ તો મેં જોયો કેટલો બધો જોયો હા પણ આમાં આપણે થેટ બોર્ડ એટલે આ વાયર લાવવું પડે ને. લાવો જ પડે ને તાર એટલે તને ખબર નહીં હું એન્જિનિયર હું. હા તે બધા વાયરો કટકા કરીને અને આના અંદર જોઈન કર્યા અને લોબુ વાયર બનાવ્યો. અને જો તું લાયા જો લે એ તો મને ખબર હતી એમાં તું ચેવો માણસી. એટલે બધા પુણે ગોળ ચોટાડી તું. અલે એટલે જબરું ગોતો તારી એવું વાત લોકો છે વેચી મારી કેને ખાવ એવો માણસ હું તાર નહીં. પછી યાર હાથ ચાલુ કરે ને જલ્દી હું ગોદરું વાંચી દઉં. હા એટલે બધું ગોઠવ પડશે લે લોકો પુણે ગોળ ચોટાડી તું બધું કોમકાજ કરી દઉં મને ન ખબર. ખબર બુદ્ધિ આવજો ના થવાય નીકળના ધણીને કે ના થવાય હા વાહ ચેવું તો અહીંયા એ જુદી લ્યા નકા મરે હમણાં જય પાનું ભાત લઈ. એરી આવવા લાગે દે પછી ચોક પાડું હા વાહ એટલે આ તીએ તાન જબરું વેચ્યું આ બધું. એટલે મુની અહીંયાથી ઊંચું કરીને લાવ્યો તો hay પછી એવું કરું કે એટલે આ હું કહું એ લાલ્યો આમ કે તારે દે. બહુ માટું હગો આલે લાલ ના હવે એવું કીધું તાર તે ખબર લેવા આવું. અરે નહીં ખબર લે બાબા મને હગાનું કોઈ- કોનું કાઢી તું હો તારે એવું કીધું આ તું એવું કીધું લે હું ગમે તે કરી લાતો લે હા? બધું લાય. પણ હું કીધું તું એમ કહું એટલે જલ્દી ચાલુ કર ને. આ જોજે પાવડી ના જતો પવન જબરો આવે ના આવડું લે તાર પછી વાયરો ખાવો જલ્દી કર ને. ચોક પાડવું હોય તું ઉપરથી એટલે જોજે ચોટણી હો ના ચોટું લે પાણી ના આવો શું લે એટલે
ફર્યો ફરી લે આમ જો ફર્યો હા એમ સિસ્ટમ આવે લે હા હા જબરજસ્ત વાયરો આવો મારું બેટું એ આમાં. ભૂઈ બેઠા બેઠા વાયરો ખાલે અલ્યા ગોજાલે લકમ મિલિયમનો કુનિયા હોય હા ત્યાં પઈ ના લે મજા આવે હા પંખો થોડો આગો લેવો પડે ખાટલો થોડો આગો લે એ બસ લે તો મારા ફોન નહીં આવે લે હા આ ના ચાલે હું પંખો પાવ મળી જાઉં અરે આમ દોઢો રાખો એટલે બધી કોપ કરે સારું 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 અમારું ઓછું વાળી આમાં સોંતું ઊંઘે લે અને સવારે 7 વાગે પંખો આપવા જવાનું રાતમાં નહીં આપવાનું પાછો સવારે કીધું ત્યાર પછી હા તો આ તારી કીધું કે હગો આવ્યા છે મારે હગા માટે લઈ જવું અને એવું કઈ લાવી હોવા તમે મને આવીને તો હાલો પંખો યાર અને નતો હાલતો પણ હું બોડી ચી ત્યાં લાવ્યો ખબર હા ખવું માર ઘેર ભુવાજી આયા મંદિરે અને બોટ બરી ગયું મંદિરે બોટ બરી ગયું કીધું મેં હા તાન ગમે તે આઈડિયા કરી પણ વસ્તુ લાય કે ના લાય એટલે આ રાતે ઊંઘ આવે એટલે બસ ખાલી ત્યાં ભાઈ યાર આ બધા લે હું જાય કેટલા વાગ્યું અમે શાંતિ ઊંઘશું લે ભાઈ પછી સવારે એમ કહે છે કે મહેમાન જતા રહે અને એ. પંખું માલ્યા આવીએ બખાડા ના કર્યો આમાં ઊંઘ આવે હારી. ખરેખરમાં ઊંઘી ચાલે અલે ખાતરી બાંધું આ રમણામાં ઘેર પેઠો રે એ મોટી ભૂલ કરી લે ખરેખર મને તો ઊંઘો લાવવાનો મારા ઘેર જે થઈ આવ્યો એ આ ઘૂંઘ લે થોડી જગ્યા રાખ મારા માટે માં ના ના કે હમણાં પંખો પાછો આવી જાય પાછો પંખો લાવ્યા લે આ ઘૂંઘ લે લકે તને દે બિહાર દે બહાર ને લે યું પાછો રાખ કરે માં ઉભા દે વાયરો ખાવ તો કરી દીધો પતંગ તો જતા દે હું હગો આજ ખબર કાઢતા જોઈ ગઈ એ હગા કોઈ હગો નહીં ઉભા દે ભાઈ અત્યારે હગો દેખાતો નહીં ઓહો કારું તમે છેતરી ગયા હો મારા આગળ હા પંખા ચોપ બંધ કરવા દે તો જ જાગશે ને આમ તો આ કારું નહીં જાગે પંખા ચોપ જ બંધ કરી દે એટલે જાગી જાય ના હાલત આ બી હાલત જાગવાના લે રોમલા આલિયા એકદમ ચોપ બંધ કરી લે દારૂ નહીં ગયો જૂતો એટલે આ તારી ઠાસરી બધું મેં ચોપ બંધ નહીં કરી પેલો શેરો હલી ગયો હે જા ને ચાલુ કર ને હે તો શેરો હલી ગયો હે જા ચાલુ કર એવું ઓવ લે તું ચૂપ બોટ લઈને આવ્યો ભંગાડી લઈ ગયા શેરમ ગરો ચમનો લઈ જાય એટલે રાતે જે મળ્યું એ તારી ઠાસરી બધું તો એ બધું લાવું અત્યારે એ કારું ઓય ઓય હા ચોકને મેં હગા એ મારે આ લોચા હગા તો ઘેર દેખાતા નહીં ચોકન હો અરે રોમલા એ રોમાજી અલ્યા હું ગદી તારી ઠાસરી બધું પંખો ચાલુ કર ને તું કોણ આવી જતો ખરી હા? ઓય રમાજી કોણ આવ્યું ઉભા તો ઓમ ઓમ જો ઓમલી હગા તમે ચોકન મેં કે કોણ ખબર નહીં આવ્યું? પડતી યાર તારા પાછળ જો પેલા આવ્યો મારો બેટો આવ્યો લે ઓય કારું અલ્યા એની ઠાસરી બધું ચોહી અડધી રાતે ટપક્યું લે અરે આખા ઊંઘની પથારી ફેરવી નાખ્યું અને તો લે આમાં શું કર્યું મારું બેટું હા બોલો લાલભા બોલો થયું હગા દેખાતા નહીં હગા તો હોય યાર હગો હા પેલા મહેમાન તેરે હા એરા હું ભેગો થવા આવ્યો પેસલ જ્યાં લ્યા હગો જ્યાં જય યાર જ્યાં અડધી રાતે ચોકન ગયા હતા કે મને એવું નહીં આવે મારા ગમત નું આવશે તે બે હાલ જ આ સાઈડ જઈએ ઘેર જઈએ હગો ઘેર જ્યાં ને હું આવીને ઊંઘ્યો આઈશ કાન. હગો બગો ઘેર ગયા હોય તમે ચોક ઊંઘા દીધા આવ્યા તો ભૂઈ ના ના ખરેખર માં ઘેર જઈએ ચેક કરવા દેજે એ ભલા આદમી આ અરે. ઉલટી એવી ને તો યાર અલે હાગો અલે હાગા માટે હું જીવ આપી દઉં ભલા આદમી ભૂ ઊંઘાડ તો આવી યાર હગો ઘેર જઈએ તમારો ઠેકોણો વગર કોમ ખાસી યાર અલે હાગા માટે મારું ઘરું વઢીને ભૂઈ પડે ને તોય હું એવા જીવ માણસ આપી દઉં છીએ યાર અમે. શું વાત કરો યાર લાપા. દેખાતા નહીં હગો ઘેર ખાલી જઈએ. ખાલી નતા કહેતા તમે ના ના ઘેર જઈએ હગો ઘેર ગયા હગો ઓવે તો અહીંયા ઘેર જાય કોઈ દેખાય નહીં આટલામાં તો કેમ કહું અત્યારે અડધી રાતે ચોકન ઘેર જાય કેજો સાધન મળે એમ ના તારે કોઈ કે નહીં રમત તું યાર મૂચો બોલ બોલ કરું એકલું એકલું પાઈ એ ઘેર જે લાલભાઈ તું એ છો તો ભાઈ ખાલી ખાલી તમે મને લાગે જુઠ્ઠું બોલતા હોય બે જણા ખાલી આ પંખાની હવા ખાવા ના કહેતા હોય હા હા
મરી ગયું એટલે મરી ગયું એટલે મરી ગયું લે એટલે મરી ગયું લે એટલે લાલબા હા ખરેખરમાં મહેમાન અહીંયા જતા રહ્યા એટલે 12 વાગે ઉભા થઈને જતા રહ્યા એટલે આ તાર અડધી રાતે ચોકન સાધન મળે એમને કહેજો એ મહેમાન એ જતા રહ્યા તમે ચમ નહીં મોનતા એટલે યાર તમે ખાલી કે હું નહીં મોં તો મહેમાન ચો ઘેર જાય એવું જાય પૂછી જો બખાવ ના કરો લે પંખો અમાર માટે લાયા અમારું તાર કરવું એ કરી ખાલી તારે કરવું હા એટલે આ ચાંદને ચાંદનો ઊંઘવા દેતો નહીં બોલ 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 કરી તમે કે હગા હતા ચોકન હગા આવી ગયા ખાલી જુઠ્ઠું બોલી લાયા પંખો બાફ્યું બધું બાફ્યું લે આવને જોરદાર બાફ્યું રોમલાય તો બાફ્યું તીએ કરમી નહીં બાફ્યું ઊંઘવા લે પાછો આપણો મારી કાના કરે. આજ પછી આ પંખાની તો વાત રહી પંખો તો મેઠું લેવા મારા ઘેર ના આવતા હે નહીં યાર બુજા નહીં યાર આ પંખો લઈ જાઓ અત્યારે અને આવશે ને પગ કાપી નાખે મારા ઘેર પગ ના મેલતા હું કીધું લઈ જા ભાઈ તારો પંખો નવેનો લાવ હા. એટલે તારા જેવા પંખા બહુ ફર્યા લે હો જા મહેમાન આયા ચોકન મહેમાન આયા તમારે તો એ બહુ પાવ ના કર્યો પંખો અમે જોયા ઉદ્ધાર આવશે ને તો એની આલો હકીકતમાં હતું કહું નહીં યાર બોલે જા ને નવું લઈ દેજો તાર ભાઈ નવું લઈ દેવ જા આગળ આવી જાય ને તાર ભાઈ કોકના કેમ કામ આગળ આવો મળે લે તાપના મરે લે કીધું લે તારા ચો બાફવાનું આવા લે બધું લે ઉભો થા લે આ માઈ જા લે કાર્યક્રમમાં જા અમે નહીં ઊંઘવા દો તને મારા ઘેર નેકર કીધું ને નેકર જો તારી ઠાકરી બધું તારા લીધેથી તારા લીધેથી બધું આવ્યો મારું બોર્ડ માગવા આવ્યું કોઈ પાહું આવ્યું તારો પંખો માગવા આવ્યો ને એટલે મેં મને ભેગું થવા આવ્યો હું કીધું લે એરો ચીકનો માણસ છે લે એટલે તમે ના મોને લે હા આ ચેવા દારા આવીને મિલ્યા લે આ પંખા વગર આજે કેવું થાય બધું હા તાપ લાગે બરોબર નો તું નેકર અહીંયા માથું નાખે મારું કશું વાંધો નહીં હું તો પેલા સતુભા જોડે જઈને હુઈ જાય લે આ તો કીધું ના ના તું તારી ઠાકરી બધું તાપમાં મરી જા અરે ના હોય તો મને કે તો તારા ગોદરો દિવાળી ચોપું તો લગડી જેવી કે પાડાવા તારા મોણ્યો જે મન લે અત્યારે નાના જો દા તાપ લાગ્યો મારો બેટો લાલ્યો ચેરનો ચેર આવ્યો અને પંખો લઈને જતો રહ્યો લે એટલે મને હું ખબર લે આ ચેરી છેરી આવશે અને આ બોટ તો હાથું લોકો લેવાના આવ્યું મને લાલભા મહેમાનો ભેગા થવા પણ મહેમાન હોય તાર ભેગા થાય ને અમે રોમ બેસતા મરો તાપમાં કશું હતું ને સહન કરી લેશું તામ ઊંઘવા દે દામાં